શાપર વેરાવળ ખાતે આઈજી અશોક કુમાર યાદવની અધ્યક્ષતામાં વાર્ષિક તપાસની અંતર્ગત બેઠક યોજાઈ હતી, જેમાં શાપર અને મેટોડા સહિતના ઔદ્યોગિક સંગઠનોના હોદ્દેદારો હાજર રહ્યા હતા. બેઠકમાં કાયદો વ્યવસ્થા, સાયબર ફ્રોડ અને મજૂરોની નોંધણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ 6 લેન રોડના કામને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે વધારાની પોલીસ ફાળવવા રજૂઆત કરવામાં આવી હતી. આજરોજ મહેરબાન આઈજી સાહેબ દ્વારા સાપર ઓડિટોરિયમ ખાતે આજુબાજુના રીબડા, પડવલા, હળમતાળા વગેરે એસોસિએશનની સારા એવા માહોલમાં મિટિંગમાં ચર્ચા કરવામાં આવી અને રાજકોટ ગ્રામ્યના ઇન્સ્પેક્શન સબબે આજરોજ સાહેબે અહીંયા સાપર ખાતે એસોસિએશનની મિટિંગ લેવામાં આવી, જેમાં ટ્રાફિક વગેરે મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે અને જે મુદ્દા છે તેની અમે પોલીસ તરીકે તમામ મુદ્દા વેરીફાઈ કરી અને તેને આવનારા સમયમાં કેવી રીતે ફૂલફિલ કરી શકાય તેના મુદ્દા ઉપર કામ કરી રહ્યા છીએ. આમ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ અમારા એસપી શ્રી વિજયસિંહ ગુજ્જર સાહેબ દ્વારા સારી એવી સાયબર ક્રાઇમને લગતી, ટ્રાફિક બાબતે, મજૂરો બાબતે, અવેરનેસ બાબતેની જરૂરી ચર્ચા કરવામાં આવી.